જામનગરમાં તંત્ર દ્વારા ફરી એકવાર મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। ચોમાસામાં વરસાદી પાણી ના ભરાય તે માટે મહાનગરપાલિકા દ્વારા સતત કાર્યવાહી કરી છે। નદીના પટમાં થયેલા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની અવિરત કાર્યવાહી કરવામાં આવી રહી છે। શહેરના ગુલાબનગર અને અન્નપૂર્ણા ચોકડી પર બે અલગ અલગ જગ્યાએ દબાણ દૂર કરવામાં આવ્યા હતા। 41 ગેરકાયદેસર દબાણકારોને નોટિસ આપ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી હતી। આ દરમિયાન 100 થી વધુ કર્મચારીઓ અને અધિકારીઓ ફરજ પર હાજર રહ્યા હતા। હાલે જામનગર મહાનગરપાલિકા દ્વારા બે જગ્યાએ ડિમોલિશનની કામગીરી ચાલુ છે, જેમાં એક નાગમતી નદીની અંદર જે દબાણો કરવામાં આવેલા છે એવા 15 દબાણો છે અને ત્યાં જ ખેતીની જમીન જે છે, ખેતી ઓછામાં ઓછા 12 વીઘા જેટલી ખેતી જે છે એમાં દબાણ કરવામાં આવેલું છે। અને બીજું નવનાલાની નીચે 20 જેટલા મકાનો દ્વારા બનાવી અને દબાણ કરવામાં આવેલું છે। આજ રોજ આ 35 જે દબાણ કરતા છે એના દબાણો દૂર કરવામાં આવશે અને જે ખેતી કરે છે એ પણ હાલે દૂર કરવામાં આવી ગયેલી છે। આને લીધે કુલ 2.5 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા જે છે એ ખુલ્લી થવા પામશે।